નેક્સ્ટ ટોપિક છે ઓર્ડર પેર. In order pair of objects consist of two elements x and y written in bracket. ઓર્ડર પેરમાં બે એલિમેન્ટ છે x અને y અને એને બ્રેકેટમાં લખવામાં આવે છે such that one of them say x is designated as first member and y as the second member. જે x છે એ ફર્સ્ટ મેમ્બર છે અને y છે એ સેકન્ડ મેમ્બર છે. એના અમુક એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ, ધ નેચરલ નંબર એન્ડ ધેર ક્યુબ્સ કેન બી રિપ્રેઝન્ટેડ બાય ઓર્ડર પેર એઝ 1 1 2 8 3 27. જો શું કીધું છે, જે નેચરલ નંબર આપેલા છે એનો ક્યુબ મીન્સ કે એની 3 ઘાત. 1 નો ક્યુબ કરીએ તો શું મળે 1. એવી જ રીતના 2 નો ક્યુબ 8, 3 નો ક્યુબ 27. નેક્સ્ટ, ધ પોઈન્ટ ઓફ ધ ગ્રાફ કેન બી રિપ્રેઝન્ટેડ બાય એન ઓર્ડર પેર એક્સ વાય where x is the first coordinate of x axis and y is the second coordinate of y axis. જે x છે એ ફર્સ્ટ એક્સિસ છે અને y છે એ સેકન્ડ. પોઈન્ટ x એન્ડ y રિપ્રેઝન્ટ એન ઓર્ડર પેર. x અને y ને ઓર્ડર પેરમાં રિપ્રેઝન્ટ કરે છે મીન્સ કે દર્શાવે છે. નેક્સ્ટ, two order pair AB and XY will be equal. જો અહીંયા બે ઓર્ડર પેર આપેલી છે, ફર્સ્ટ છે AB અને સેકન્ડ છે XY. એ બંને કેવી છે? ઇક્વલ. ઇફ એન્ડ ઓનલી ઇફ A ઇક્વલ X એન્ડ B ઇક્વલ Y. મીન્સ કે જે ફર્સ્ટ મેમ્બર છે એને ફર્સ્ટ સાથે કમ્પેર કરે છે એન્ડ સેકન્ડ મેમ્બર છે એને સેકન્ડ સાથે. નેક્સ્ટ ટોપિક છે કાર્ટેશિયન પ્રોડક્ટ. ઇફ એ એન્ડ બી એની ટુ નોન એમ્પ્ટી સેટ્સ. બે સેટ આપેલા છે. ધેન ધ સેટ ઓફ ઓલ ઓર્ડર પેર whose first member belong to set A and second member belong to set B is called the Cartesian product of A and B in that order. It is denoted by A into B. મીન્સ કે જે બે સેટ આપેલા છે A અને B, એનો જે ફર્સ્ટ મેમ્બર છે એને B સાથે શું કરશું? મલ્ટીપ્લાય. પ્રોડક્ટ મીન્સ કે મલ્ટીપ્લાય. અને એને કેવી રીતના દર્શાવવામાં આવે છે? A into B. A into B, X and Y. X belongs to A and Y belongs to B. મીન્સ કે એ છે એ કેમાં આવેલો છે? એક્સમાં અને બી છે એ વાયમાં. હવે કાર્ટેશિયન પ્રોડક્ટની અમુક પ્રોપર્ટી આપેલી છે. ફર્સ્ટ જોઈએ, ઇફ ધ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ્સ A and B આર સેમ બટ A into B is not equal to B into A. જો ફર્સ્ટ પ્રોપર્ટીમાં શું કીધું છે કે નંબર ઓફ એલિમેન્ટ્સ A અને B ના જે નંબર ઓફ એલિમેન્ટ્સ છે મીન્સ કે જે સેટ A છે એમાં 3 એલિમેન્ટ છે અને સેટ બીમાં પણ 3 એલિમેન્ટ છે. બંનેમાં એલિમેન્ટની સંખ્યા કેવી છે? સરખી છે. બટ આપણે એનું A ઇન્ટુ બી અને B ઇન્ટુ A કરશું તો એનો આન્સર કેવો મળશે? નોટ ઇક્વલ ટુ. નેક્સ્ટ, A ઇન્ટુ બી ઇક્વલ B ઇન્ટુ A if and only if A ઇક્વલ B. જો અહીંયા નોટ ઇક્વલ ટુ મળેલું છે એ આપણે ઇક્વલ જોતું હોય તો કેવી રીતના આવશે? A અને B બંને સેટની વેલ્યુ કેવી હોવી જોઈએ? સરખી. એલિમેન્ટ નહીં પરંતુ એની વેલ્યુ સરખી હોવી જોઈએ. સેટ એમાં 1 2 છે તો સેટ બીમાં પણ શું હોવું જોઈએ? 1 2. જો બંને સેટની વેલ્યુ સેમ હશે તો A ઇન્ટુ બી ઇક્વલ B ઇન્ટુ A મળશે. એન્ડ નેક્સ્ટ, if number of elements in set A is P and in set B is Q,
then the number of elements in product set A into B are PQ. જો અહીંયા શું કીધું છે, નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, જે નંબર ઓફ એલિમેન્ટ્સ છે સેટ એમાં એ છે P અને સેટ બીમાં શું છે Q. જ્યારે આવું આપેલું હોય ત્યારે આપણે એનું A ઇન્ટુ B કરીએ તો શું મળશે PQ. હવે કાર્ટેશિયન પ્રોડક્ટના અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ 26, લેટ A 1 2 3 એન્ડ B ABC. A અને B બે સેટ આપેલા છે. ધેન ફાઇન્ડ A ઇન્ટુ B એન્ડ B ઇન્ટુ A. તો ફર્સ્ટ જોશું આપણે A ઇન્ટુ B. એની વેલ્યુ છે 1 2 3 ઇન્ટુ બીની વેલ્યુ છે ABC. હવે એનો જે ફર્સ્ટ એલિમેન્ટ છે મીન્સ કે 1, એને બીના બધા એલિમેન્ટ સાથે આપણે મલ્ટિફિકેશન કરશું. તો ફર્સ્ટ આવશે 1A, 1B, 1C. એવી જ રીતના જે સેટ એનો સેકન્ડ મેમ્બર છે મીન્સ કે 2, એને સેટ બીના બધા એલિમેન્ટ સાથે મલ્ટિફિકેશન કરશું તો શું મળશે 2A, 2B and 2C. And then next જે સેટ એનો થર્ડ એલિમેન્ટ છે 3, એને સેટ બીના બધા એલિમેન્ટ સાથે મલ્ટિફિકેશન કરશું તો શું મળશે 3A, 3B and 3C. આ મળી ગયું આપણને A ઇન્ટુ B. નેક્સ્ટ મેળવવાનું છે B ઇન્ટુ A. B મીન્સ કે ABC ઇન્ટુ A મીન્સ કે 1 2 3. હવે સેટ બી નો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એને સેટ એના બધા એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો A1, A2, A3. એવી જ રીતના સેટ બી નો સેકન્ડ એલિમેન્ટ મીન્સ કે બી, સેટ એના બધા એલિમેન્ટ સાથે મલ્ટિફિકેશન કરશું તો મળશે B1, B2 and B3. એવી જ રીતના થર્ડ એલિમેન્ટ મીન્સ કે C, C1, C2, C3. આ આપણને મળી ગયું છે B ઇન્ટુ A. નેક્સ્ટ એક્ઝામ્પલ 27, ઇફ A ઇક્વલ ABC એન્ડ B ઇક્વલ AC. બે સેટ આપેલા છે. ધેન સો ધેટ A ઇન્ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇન્ટુ A. આપણે પ્રૂવ કરવાનું છે તો ફર્સ્ટ A ઇન્ટુ B, એના જે એલિમેન્ટ છે ABC ઇન્ટુ બીના એલિમેન્ટ AC. એના એલિમેન્ટને B સાથે મલ્ટીપ્લાય કરશું તો ફર્સ્ટ A આવશે. જે એલિમેન્ટ A છે એને સેટ B સાથે મલ્ટીપ્લાય કરીએ તો A, C. એવી જ રીતના સેકન્ડ એલિમેન્ટ BA, BC એન્ડ થર્ડ એલિમેન્ટ CA, C. ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ B ઇન્ટુ A મીન્સ કે જે B સેટના એલિમેન્ટ છે એને A સાથે મલ્ટીપ્લાય કરશું. ફર્સ્ટ એલિમેન્ટ A, B, C. એવી જ રીતના સેકન્ડ એલિમેન્ટ CA, CB, C. આ થઈ સેકન્ડ ઇક્વેશન. ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશન બંને કેવી છે નોટ ઇક્વલ ટુ. ધેન પ્રૂવ A ઇન્ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇન્ટુ A. એક્ઝામ્પલ 28, ઇફ A ઇક્વલ 1 2 3 and B equal 2 3. Prove that A into B is not equal to B into A. A into B અને B into A આ બંને જે સેટ છે એ ઇક્વલ નથી. એ પ્રૂવ કરવાનું છે તો ફર્સ્ટ A into B, એના એલિમેન્ટ છે 1 2 3 ઇન્ટુ બીના એલિમેન્ટ 2 3. ફર્સ્ટ લેશું એનો ફર્સ્ટ એલિમેન્ટ મીન્સ કે 1, એને બીના બધા એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું તો 1 2 1 3
સેકન્ડ એલિમેન્ટ છે 2, 2 2 2 3 એન્ડ થર્ડ એલિમેન્ટ 3, 3 2 3 3. આવી જ રીતના b ઇન્ટુ a, બીના એલિમેન્ટ છે 2 3 ઇન્ટુ એના એલિમેન્ટ 1 2 3. બીના ફર્સ્ટ એલિમેન્ટને એના બધા એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું 2 1 2 2 એન્ડ 2 3. એવી જ રીતના સેકન્ડ એલિમેન્ટ 3, 3 1 3 2 3 3. આ a ઇન્ટુ બી અને b ઇન્ટુ એ બંને ઇક્વેશનનો આન્સર ડિફરન્ટ છે. ધેન પ્રૂવ a ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇન્ટુ એ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 29. ઇફ a ઇક્વલ 2 3 ધેન ફાઇન્ડ a સ્ક્વેર. એની વેલ્યુ આપેલી છે 2 3, એના ઉપરથી આપણે a સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. a સ્ક્વેર મીન્સ કે a ઇન્ટુ એ. તો એની વેલ્યુ છે 2 3 ઇન્ટુ 2 3. એનો ફર્સ્ટ એલિમેન્ટ આવશે 2 ઇન્ટુ 2 મીન્સ કે 2 2 2 3 અને સેકન્ડ એલિમેન્ટ 3 ઇન્ટુ 2 3, 3 2 3 3. Example 13. If a equal minus 1 2 3 and b equal 2 3 4 and c equal 0 1. a b c ત્રણ સેટ આપેલા છે. Then find a into c, a into b, b into b, a intersection b into c. ફર્સ્ટ જોશું આપણે a into c. એના જે એલિમેન્ટ છે એને c સાથે મલ્ટીપ્લાય કરશું તો -1 0 -1 1 2 0 2 1 3 0 3 1. નેક્સ્ટ a ઇન્ટુ બી મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને બીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું -1 2 -1 3 -1 4 2 2 2 3 2 4 3 2 3 3 3 4. નેક્સ્ટ b ઇન્ટુ બી મીન્સ કે જે બીના એલિમેન્ટ છે એને બી સાથે મલ્ટીપ્લાય કરશું તો 2 2 2 3 2 4 3 2 3 3 3 4 and 4 2 4 3 4 4. And then last a intersection b into c. a intersection b મીન્સ કે a અને b માં જે સેમ એલિમેન્ટ છે તે 2 3 એને c સાથે મલ્ટીપ્લાય કરશું તો 2 0 2 1 3 0 3 1. Example 31. If a 2 3 and b 6 7 c 7 9. abc ત્રણ સેટ આપેલા છે. Then prove that a into b intersection c equal a into b intersection a into c. આ જે ઇક્વેશન આપેલી છે એ આપણે પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ લેશું b ઇન્ટરસેક્શન c મીન્સ કે b અને c બંને સેટમાં જે સેમ એલિમેન્ટ છે તે આવશે 7. એને a સાથે મલ્ટીપ્લાય કરશું તો a ઇન્ટુ b ઇન્ટરસેક્શન c. એની વેલ્યુ છે 2 3 ઇન્ટુ b ઇન્ટરસેક્શન c મળેલ છે 7. એની જે વેલ્યુ છે એને b ઇન્ટરસેક્શન c સાથે મલ્ટીપ્લાય કરીએ તો જે એનો ફર્સ્ટ એલિમેન્ટ છે એને 7 સાથે મલ્ટીપ્લાય કરશું તો 2 7 and 3 7. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ a ઇન્ટુ b મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને b સાથે મલ્ટીપ્લાય કરીએ 2 6 2 7 3 6 3 7. a ઇન્ટુ c મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને c ના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું 2 7 2 9 3 7 3 9. a ઇન્ટુ b ઇન્ટરસેક્શન a ઇન્ટુ c. a ઇન્ટુ b ના એલિમેન્ટને a ઇન્ટુ c ના એલિમેન્ટ સાથે ઇન્ટરસેક્શન કરશું મીન્સ કે બંને સેટમાં જે સેમ એલિમેન્ટ છે તે આવશે
2 7 3 7 આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇક્વેશન છે એ સેમ છે. ધેન પ્રૂવ a ઇન્ટુ બી ઇન્ટરસેક્શન c ઇક્વલ a ઇન્ટુ બી ઇન્ટરસેક્શન a ઇન્ટુ c. નેક્સ્ટ છે a ઇન્ટુ બી યુનિયન c ઇક્વલ a ઇન્ટુ બી યુનિયન a ઇન્ટુ c. ફર્સ્ટ લેશું b યુનિયન c. b અને c ના બધા એલિમેન્ટ આવશે 6 7 9. a ઇન્ટુ બી યુનિયન c એના જે એલિમેન્ટ છે એને b યુનિયન c ના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું. 2 6 2 7 2 9 3 6 3 7 3 9 આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ a ઇન્ટુ બી મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને b સાથે મલ્ટીપ્લાય કરશું. 2 6 2 7 3 6 3 7 a ઇન્ટુ c મીન્સ કે જે એના એલિમેન્ટ છે એને c સાથે મલ્ટીપ્લાય કરશું. 2 7 2 9 3 7 3 9 a ઇન્ટુ બી અને a ઇન્ટુ c આ બંનેનું યુનિયન મીન્સ કે બધા એલિમેન્ટ આવશે. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને ઇક્વેશન સેમ છે. ધેન પ્રૂવ a ઇન્ટુ બી યુનિયન c ઇક્વલ a ઇન્ટુ બી યુનિયન a ઇન્ટુ c. એક્ઝામ્પલ 32. In usual notation, prove that a into b intersection c equal a into b intersection a into c. First, a into b intersection c. x and y belongs to a into b intersection c. આ જે ઇક્વેશન છે એ કેમાં આવેલી છે x અને y માં. x belongs to a and y belongs to b intersection c. મલ્ટીપ્લાયનો મિનિંગ થાય છે એન્ડ. x belongs to a and y belongs to b intersection means કે and y belongs to c. હવે એને b અને c સાથે કમ્પેર કરીએ તો એ છે એ કેમાં આવેલો છે x માં અને b પણ કેમાં આવેલો છે y માં. x belongs to a and y belongs to b and x belongs to a and y belongs to c. x and y કોમન લીધા છે belongs to a into b and means કે multiplication and x and y belongs to a into c. x and y belongs to a multiply b and means કે intersection a into c. જો નેક્સ્ટ જે લેફ્ટ હેન્ડ સાઈડ ટુ આપણે શું મેળવવાનું છે રાઈટ હેન્ડ સાઈડ એમાં જોઈ લેવાનું એન્ડનો મિનિંગ ઇન્ટરસેક્શન થાય છે કે મલ્ટિફિકેશન. ધેન a ઇન્ટુ b ઇન્ટરસેક્શન c સબસેટ ઓર ઇક્વલ ટુ a ઇન્ટુ b ઇન્ટરસેક્શન a ઇન્ટુ c. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. નેક્સ્ટ uv belongs to a into b intersection a into c. જો અહીંયા x અને y u અને v આ જે એલિમેન્ટ લીધેલા છે એ તમે ગમે તે લઈ શકો છો. uv belongs to a into b and uv belongs to a into c. u belongs to a and v belongs to b and u belongs to a and v belongs to c. બંનેમાંથી a કોમન લઈ લેશું તો u belongs to a and v belongs to b intersection c. uv કોમન લેશું uv belongs to a into b intersection c. then a into b intersection a into c subset or equal to a into b intersection c. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇક્વેશન ધેન પ્રૂવ a into b intersection c equal a into b intersection a into c. Example 33. a equal 2 5 7 b equal 5 7 c equal 2 5 10
એન્ડ ડી ઇક્વલ 7 8 ચાર સેટ આપેલા છે. ધેન વેરીફાઈ ધ રિઝલ્ટ એ ઇન્ટુ બી ઇન્ટરસેક્શન સી ઇન્ટુ ડી ઇક્વલ એ ઇન્ટરસેક્શન સી ઇન્ટુ બી ઇન્ટરસેક્શન ડી. આ જે ઇક્વેશન આપેલી છે એ આપણે પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ એ ઇન્ટુ બી, એના જે એલિમેન્ટ છે એને બીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું. 2 5 2 7 5 5 5 7 7 5 7 7. નેક્સ્ટ સી ઇન્ટુ ડી, મીન્સ કે જે સીના એલિમેન્ટ છે એને ડી સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2 7 2 8 5 7 5 8 10 7 10 8. નેક્સ્ટ એ ઇન્ટુ બી ઇન્ટરસેક્શન સી ઇન્ટુ ડી, આપણે જે એ ઇન્ટુ બી અને સી ઇન્ટુ ડી મેળવેલ છે એનું ઇન્ટરસેક્શન, મીન્સ કે આ બંનેમાં જે સેમ એલિમેન્ટ છે તે આવશે 2 7 5 7. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ એ ઇન્ટરસેક્શન સી, મીન્સ કે એ અને સી બંને સેટમાં જે સેમ એલિમેન્ટ છે તે 2 5. નેક્સ્ટ બી ઇન્ટરસેક્શન ડી, મીન્સ કે બી અને ડી સેટમાં જે સેમ એલિમેન્ટ છે તે આવશે 7. એ ઇન્ટરસેક્શન સી ઇન્ટુ બી ઇન્ટરસેક્શન ડી, મીન્સ કે આપણને જે એ ઇન્ટરસેક્શન સી અને બી ઇન્ટરસેક્શન ડી મળેલ છે એનું મલ્ટિપ્લિકેશન. તો એ ઇન્ટરસેક્શન સીના એલિમેન્ટને બી ઇન્ટરસેક્શન ડીના એલિમેન્ટ મીન્સ કે 7 સાથે મલ્ટીપ્લાય કરશું તો 2 7 5 7. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને ઇક્વેશન સેમ છે. ધેન પ્રૂવ એ ઇન્ટુ બી ઇન્ટરસેક્શન સી ઇન્ટુ ડી ઇક્વલ એ ઇન્ટરસેક્શન સી ઇન્ટુ બી ઇન્ટરસેક્શન ડી. Example 34. If a equal x belongs to z, x cube is equal x. B equal x belongs to z in x square minus x equal 0 and c equal 1 2. ત્રણ સેટ આપેલા છે. Then prove that a into b minus c equal a into b minus a into c. Next, a intersection b in complement equal a complement union b complement. તો ફર્સ્ટ આપણે a અને b ની વેલ્યુ મેળવશું. તો a ઇક્વલ x બિલોંગ્સ ટુ z. z નું મિનિંગ થાય છે નેગેટિવ, પોઝિટિવ અને 0. આ ત્રણેય વેલ્યુ આવશે. x ક્યુબ ઇક્વલ x. તો ફર્સ્ટ x ક્યુબ ઇક્વલ x ઇઝ x ક્યુબ માઇનસ x ઇક્વલ 0. આપણે આવી રીતે પણ લખી શકીએ. x સામાન્ય લઈ લીધો છે તો x ઇન x સ્ક્વેર માઇનસ 1. જો અહીંયાથી આપણે x કોમન લઈએ તો x ક્યુબ છે ત્યાં શું થઈ જશે x સ્ક્વેર માઇનસ x કોમન લેશું તો ત્યાં શું આવશે 1 ઇક્વલ 0. x ઇન x સ્ક્વેર મીન્સ કે x ની વેલ્યુ -1 પણ હોઈ શકે અને +1 પણ હોઈ શકે. તો x ઇન x -1 x +1 ઇક્વલ 0. તો આપણને એની વેલ્યુ મળી જશે x ઇક્વલ 0 ઓર x ઇક્વલ 1 ઓર x ઇક્વલ -1. a ઇક્વલ -1 0 1. એવી જ રીતના b ની વેલ્યુ મેળવશું. x બિલોંગ્સ ટુ z, x સ્ક્વેર માઇનસ x ઇક્વલ 0. તો ફર્સ્ટ x સ્ક્વેર માઇનસ x ઇક્વલ 0 ઇઝ x કોમન લેશું તો શું વધશે x સ્ક્વેર છે ત્યાં x અને x છે ત્યાં શું આવશે 1. x ઇન x -1 ઇક્વલ 0. તો x ની વેલ્યુ મળશે આપણને x ઇક્વલ 0 ઓર x ઇક્વલ 1. અહીંયા -1 છે એ ઇક્વલ ટુ પછી જશે તો માઇનસનું શું થઈ જાય પ્લસ. તો આપણને b ની વેલ્યુ મળી જશે 0 1 અને c ની વેલ્યુ આપેલી છે 1 2. હવે a b અને c આ ત્રણેય યુના
સબસેટ છે તો યુની વેલ્યુ શું થશે? -1 0 1 2. એની વેલ્યુ -1 0 1 છે, એના પરથી આપણે એ કોમ્પ્લિમેન્ટ મેળવીએ તો શું થશે? 2. બી કોમ્પ્લિમેન્ટ મળશે જે બીમાં નથી તે વેલ્યુ મીન્સ કે -1 2 અને સી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે સીમાં નથી તે વેલ્યુ -1 0. ફર્સ્ટ મેળવવાનું છે a ઇન્ટુ બી માઇનસ સી ઇક્વલ a ઇન્ટુ બી માઇનસ a ઇન્ટુ સી. તો ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ a ઇન્ટુ બી માઇનસ સી. ફર્સ્ટ બી માઇનસ સી મીન્સ કે જે બીના એલિમેન્ટ છે એમાંથી સીના એલિમેન્ટ માઇનસ કરશું તો શું મળશે? 0. અને એ સાથે મલ્ટીપ્લાય કરશું તો એના એલિમેન્ટ છે -1 0 1 અને બી માઇનસ સીના એલિમેન્ટ છે 0. a ઇન્ટુ બી માઇનસ સી મીન્સ કે 1 0 0 0 એન્ડ 1 0. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ રાઇટ હેન્ડ સાઈડ a ઇન્ટુ બી માઇનસ a ઇન્ટુ સી. ફર્સ્ટ a ઇન્ટુ બી કે જે એના એલિમેન્ટ છે એને બીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું. નેક્સ્ટ a ઇન્ટુ સી કે એના એલિમેન્ટને સી સાથે મલ્ટીપ્લાય કરશું. a ઇન્ટુ બી માઇનસ a ઇન્ટુ સી. a ઇન્ટુ બીના જે એલિમેન્ટ મળેલા છે એમાંથી a ઇન્ટુ સીના એલિમેન્ટ માઇનસ કરશું તો શું મળશે? -1 0 0 0 1 0. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ બંને સેમ છે. ધેન પ્રૂવ a ઇન્ટુ બી માઇનસ સી ઇક્વલ a ઇન્ટુ બી માઇનસ a ઇન્ટુ સી. સેકન્ડ a ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. આ જે ઇક્વેશન છે એ આપણે પ્રૂવ કરવાની છે. a ઇન્ટરસેક્શન બી મીન્સ કે a અને બી બંનેમાં જે સેમ વેલ્યુ છે તે 0 1. a ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે 0 અને 1 સિવાયની વેલ્યુ આવશે -1 2. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ a કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. a કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટનું યુનિયન મીન્સ કે બધા એલિમેન્ટ આવશે a કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટ બંને સેટના -1 2. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશન છે એ સેમ છે. ધેન પ્રૂવ a ઇન્ટરસેક્શન બી ઇન કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ.